નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વર્તમાનમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે? તો જવાબ આવશે જ્ઞાનેશ કુમાર. જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, તેઓ ભારતના 26મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર છે. શા માટે આપણે એમની ચર્ચા કરી રહ્યા છે? તો લોકસભાના જે સ્પીકર છે હાલમાં ઓમ બિરલા, 18મા નંબરની લોકસભા છે. રાજ્યસભાના સભાપતિ છે સીપી રાધાકૃષ્ણન, 15મા નંબરના આપણા ઉપરાષ્ટ્રપતિ છે, સભાપતિ પણ કહો તમે. તો એમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાના જે વિપક્ષનો પ્રસ્તાવ હતો એને ફગાવી દીધો છે. હવે 12મી માર્ચના રોજ 193 વિપક્ષી સાંસદો, જેમાં લોકસભાના 130 હતા, રાજ્યસભાના 63 હતા, એમણે આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા હતા. વિપક્ષનો આરોપ એ છે કે ચીફ ઇલેક્શન કમિશનર છે એમણે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન આ પ્રક્રિયા દ્વારા સત્તાધારી પક્ષને ફાયદો કરાવી રહ્યા છે, અને મતદાર યાદીમાંથી સાચા ઉમેદવારો છે ને, સાચા મતદારો, એમના નામ હટાવી રહ્યા છે. નિર્ણયની વાત કરીએ તો સ્પીકર અને સભાપતિએ ન્યાયાધીશ તપાસ અધિનિયમ છે 1968 એના હેઠળ આ પ્રસ્તાવને મંજૂરી આપી નથી, એટલે કે હવે આ પ્રક્રિયા આગળ વધશે નહીં. ચીફ ઇલેક્શન કમિશનરને હટાવવાની બંધારણીય પ્રક્રિયા શું છે? તો મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની જે પ્રક્રિયા છે ને, સુપ્રીમ કોર્ટના જજ હોય એમને હટાવવાની પ્રક્રિયા જેવી જ છે, મહાભિયોગ. હવે આમાં કેવું હોય છે કે લોકસભામાંથી ઓછામાં ઓછા 100, અહીંયા તમે જુઓ તો 130 હતા, રાજ્યસભામાં ઓછામાં ઓછા 50, અહીંયા 63 હતા. તો એ સાંસદોની સહી જરૂરી છે, અને પ્રસ્તાવ જો સ્વીકારી દેવામાં આવે ને તો સ્પીકર અને સભાપતિ બંને મળીને એક સંયુક્ત તપાસ સમિતિ બનાવે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની સ્થાપના 25મી જાન્યુઆરી 1950માં થઈ. પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. 25 જાન્યુઆરીની સ્થાપના થઈ એટલે 25 જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને તમને ખબર હશે કે મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે અન્ય 2 ચૂંટણી કમિશનર હોય છે. તમારે નામ જણાવવાના છે, હાલમાં કોણ છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે ઇન્ટરનેશનલ હ્યુમન સ્પેસ ફ્લાઇટ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 12મી એપ્રિલના રોજ. તો દર વર્ષે 12મી એપ્રિલે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય હ્યુમન સ્પેસ ફ્લાઇટ ડે એટલે વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ મનાવવામાં આવે છે. 7 એપ્રિલ 2011 યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એના 20મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ એનાલીના બાર્બોક. તો 7 એપ્રિલ 2011ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલો જે ઠરાવ હતો એના પગલે 12મી એપ્રિલને વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે વિશ્વમાં પ્રથમ અવકાશમાં જનાર અવકાશયાત્રી યુરી ગેગરીન
12 એપ્રિલ 1961 વોસ્ટોક સ્પેસથી પ્રથમ ઉડાન પૂરી કરી હતી. તેની યાદમાં દર વર્ષે 12મી એપ્રિલને વિશ્વ અવકાશ યુનિયન દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેઓ અંતરિક્ષ પર જનાર પ્રથમ વ્યક્તિ છે. ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્મા હતા. કોલંબિયા દ્વારા શરૂ કરાયેલા પ્રથમ સ્પેસ શટલ STS-1ની તારીખ પણ 12 એપ્રિલ 1981, એટલા માટે આ દિવસ પસંદ કર્યો છે. તમારા માટે પ્રશ્ન એ છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય કોણ છે? કમેન્ટમાં લખો. મોંગોલિયાના નવા વડાપ્રધાન તરીકે ઉચરલ ન્યામ ઓશોરની નિમણૂક છે. તો મોંગોલિયામાં ચાલી રહેલી જે રાજકીય કટોકટી છે, જે સંસદીય મડાગાંઠ છે, એના વચ્ચે ઉચરલ ન્યામ ઓશોર છે એ દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને છેલ્લા 9 મહિનામાં દેશના નેતૃત્વમાં બીજો મોટો ફેરફાર થઈ ગયો છે. તો ઉચરલ ન્યામ ઓશોર 39 વર્ષની એજ છે. સમર્થનની વાત કરીએ, સંસદના 107 સભ્ય દેશોમાંથી 88 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન જનરલ સાતર ગોમ્બાઝાવ, તેઓ એક યુવા અને સુધારાવાદી નેતા તરીકે જાણીતા હતા. અગાઉનો અનુભવ સંસદના સ્પીકર આમણે રહી ચૂક્યા છે, ડેપ્યુટી વડાપ્રધાન રહી ચૂક્યા છે. મોંગોલિયાની વાત આવે તો તમને ખબર છે કે મોંગોલિયા છે એનું કેપિટલ ઉલાન બાતાર છે. એના જે હાલના પ્રેસિડેન્ટ છે ઉખનાગિન ખુરેલસુક, અને તમારે એની કરન્સી કહેવાની છે. કરન્સી ચલણ શું છે? ચંગેઝ ખાન, ખબર છે ને? વિશ્વમાં લગભગ 40 મિલિયન કરતાં વધારે લોકોને મારનાર ચંગેઝ ખાન એ પણ ક્યાંનો હતો? મોંગોલિયા દેશનો. અને મોંગોલિયાના રાજાએ આપણા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને ભૂતકાળમાં આપણે ઘણીવાર ભણ્યા છે, એક ઘોડો ભેટમાં આપ્યો હતો જેનું નામ તેજસ રાખવામાં આવ્યું હતું, એ પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય, એ પણ ડેલી, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેને જોઈન કરી લો. PDF તો મળવાની છે ડેલી, તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. વંતારા યુનિવર્સિટીની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે જામનગરમાં. કઈ જગ્યાએ? જામનગર. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વંતારા યુનિવર્સિટી એ ગુજરાતના જામનગરમાં વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક યુનિવર્સિટી શરૂ કરવાની એમણે જાહેરાત કરી છે. આ યુનિવર્સિટી વન્યજીવ સંરક્ષણ માટે અને પશુ ચિકિત્સા વિજ્ઞાન, વેટરનરી સાયન્સીસ એને સમર્પિત હશે. મેન હેતુ આ યુનિવર્સિટી બનાવવાનો એ જ છે કે પશુ ચિકિત્સા, સંરક્ષણ, વન્યજીવ સંભાળમાં ભાવિ નેતાઓને તૈયાર કરવા. પ્રેરણા: આ યુનિવર્સિટી પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના નૈતિક મૂલ્યોથી પ્રેરિત છે. અને અભ્યાસક્રમો અહીંયા અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ફેલોશિપ પ્રોગ્રામ ઓફર કરવામાં આવશે, જેમાં વન્યજીવન સર્જરી, પોષણ, જીનેટિક્સ એવા બધા વિષયો છે એનો સમાવેશ કરવામાં આવશે. વંતારાની વાત કરીએ, તમને ખબર હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે વિશ્વના એક ફૂટબોલર છે, બહુ મોટું નામ છે, એમના નામ પર અહીંયા એક સિંહ બાળનું નામ અનંત અંબાણીએ રાખ્યું હતું. એમણે જ્યારે ભારતની મુલાકાત લીધી હતી, થોડા સમય પહેલાં આવ્યા હતા. એ જે ફૂટબોલર છે, તમારે નામ જણાવવાનું છે. સિંહ બાળનું નામ શું છે? કમેન્ટમાં લખીને. સ્પેનિશ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ 2026માં પ્રમોદ ભગતે કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો એમણે મિક્સ ડબલ SL3 SU5. તો ભારતના પેરા બેડમિન્ટન સ્ટાર અને પેરાલિમ્પિક્સ ચેમ્પિયન પ્રમોદ ભગત સ્પેનના ટોલેડો ખાતે યોજાયેલી સ્પેનિશ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ 2026 લેવલ 1માં શાનદાર પ્રદર્શન કરતા 1 ગોલ્ડ અને 2 સિલ્વર જીત્યા છે. ગોલ્ડ મિક્સ ડબલ SL3 SU5માં પ્રમોદ ભગત અને મનીષા રામદાસની જોડી. ફાઇનલમાં ભારતની જોડી નીતિશ કુમાર અને થુલસીમસી મુરુગેશન એમને હરાવ્યા. સિલ્વર મેડલ મેન સિંગલની અંદર તેમણે સિલ્વર જીત્યો છે, કેમ કે ફાઇનલમાં પ્રમોદ ભગત છે ને નીતિશ કુમાર સામે હારી ગયા, એટલે નીતિશ કુમાર ભારતના છે, એમણે ગોલ્ડ લાવ્યા. બરાબર છે. સિલ્વર મેડલ મેન્સ ડબલ્સ SL3 SU5. તો પ્રમોદ ભગત અને સુકંત કદમની જોડીએ નવીન શિવકુમાર અને સૂર્યકાંત યાદવ સામે હારતા સિલ્વર જીત્યો છે. અન્ય ભારતીય વિજેતાઓ:
નીતિશ કુમાર મેન્સ સિંગલ SL3માં ગોલ્ડ, એ તો અમે તમને અત્યારે જ કહ્યું. માનસી જોશી અને થુલસિમની મુરુગેશન છે મહિલા ડબલ્સ SL3 SU5માં ગોલ્ડ, તો આ પણ સારી બાબત છે. તો થુલસિમથી મુરુગેશન એમણે મહિલા સિંગલ્સ SU5માં પણ ગોલ્ડ, એટલે તમે જુઓ 2 ગોલ્ડ લાવ્યા છે થુલસિમથી મુરુગેશન. મનીષા રામદાસ મહિલા સિંગલ SU5માં સિલ્વર અને અહીંયા મિક્સની અંદર ગોલ્ડ, બરાબર. પણ પ્રમોદ ભગતનું નામ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું ઘણીવાર પૂછાતું હોય છે, બરાબર છે, તો યાદ રાખજો. વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે, તમારા માટેનો પ્રશ્ન. બ્રાઝિલની બોલર લોરા કોર્ડિસોએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 9 વિકેટ ઝડપીને એક નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. તમે ઇમેજમાં જોઈ શકો છો. તો બ્રાઝિલના ફાસ્ટ બોલર છે લોરા કાર્ડિસોએ ક્રિકેટ ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9 વિકેટ ઝડપીને નવો વિક્રમ સ્થાપ્યો છે. હવે T20માં પુરુષ હોય કે મહિલા હોય, કોઈ પણ વાત કરો, એક ઇનિંગની અંદર 9 વિકેટ લીધી છે વિશ્વની પ્રથમ ખેલાડી. માત્ર 3 ઓવર 4 રન 9 વિકેટ. તેમણે મેચની બીજી ઓવરમાં હેટ્રિક લીધી હતી. ચોથી ઓવરમાં 4 વિકેટ અને છઠ્ઠી ઓવરમાં વધુ 2 વિકેટ લઈ પોતાનો આંકડો 9 સુધી પહોંચાડી દીધો. વિરોધી ટીમ કઈ હતી, તો લેસોથો નામની ટીમ હતી. આ યાદ રાખજો. જૂનો રેકોર્ડ કોનો હતો, પુરુષોમાં ભૂટાનના સોનમ યસ્ચે છે, એમણે 8-7-2005 8 વિકેટ લીધી હતી, બરાબર છે, 7 રન આપીને. મહિલાઓમાં ઇન્ડોનેશિયાની રોહમાલિયા છે, એમણે 7 વિકેટ લીધી હતી, બરાબર, 0 રન આપીને. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે પોતાની પ્રથમ જ T20 ઇન્ટરનેશનલ મેચની અંદર જેમણે સેન્ચુરી મારી, બરાબર છે, શું નામ છે ખેલાડી, મહિલા ખેલાડીની તો વાત છે, કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા ડેલી કરંટ અફેરની PDF તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. એક્સરસાઇઝ સાયક્લોન એ ભારત અને કયા દેશ વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત છે, તો ભારત અને ઇજિપ્ત વચ્ચેની. કોની વચ્ચે, ભારત અને ઇજિપ્ત. તો ભારતીય સેના છે એણે ઇજિપ્તમાં આયોજિત એક્સરસાઇઝ સાયક્લોન એની 4th આવૃત્તિમાં ભાગ લેવા માટે એક ટુકડીને મોકલી છે. આ એક સંયુક્ત સ્પેશિયલ ફોર્સિસ કવાયત છે. ભારત અને ઇજિપ્ત વચ્ચે વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારીને દર્શાવે છે. આ કવાયત ઇજિપ્તના અંસાસ, બરાબર, ઇજિપ્તના અંસાસ ખાતે યોજાઈ રહી છે. આવૃત્તિની વાત કરીએ તો વર્ષ 2026ની આ કવાયત આ દ્વિપક્ષીય જોડાણની 4th આવૃત્તિ છે. સહભાગીઓની વાત કરીએ, ભારતીય સેનાના સ્પેશિયલ યુનિટના 25 જવાનો આમાં ભાગ રહ્યા છે. કેટલા? 25 જવાનો. 4th આવૃત્તિ છે, યાદ રાખજો. હવે તાલીમ ક્ષેત્રે આ કવાયત મુખ્યત્વે રણ અને અર્ધરણ વિસ્તારમાં ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો હેતુ બંને દેશોમાં સેનાઓ વચ્ચે સંયુક્ત મિશન પ્લાનિંગ અને ઓપરેશનલ સંકલન વધારવાનો છે. શરૂઆતની વાત કરીએ, એક્સરસાઇઝ સાયક્લોથોન છે ને 2023થી શરૂ થઈ ભારત અને ઇજિપ્ત વચ્ચે યોજાતી સંયુક્ત સ્પેશિયલ ફોર્સિસ કવાયત છે. વાર્ષિક ધોરણે દર વર્ષે યોજાય અને બંને દેશોમાં વારાફરતી રોટેશનલ, બરાબર છે. આ કવાયત આધુનિક યુદ્ધમાં ચુનિંદા સૈનિકોના સંકલન પર ભાર મૂકે છે. તમને ખબર છે એક બીજી એક્સરસાઇઝ પણ છે, ડેઝર્ટ સાયક્લોન. ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ છે કહો. અહીંયા ઇજિપ્તની આપણે વાત કરી રહ્યા છીએ. ઇજિપ્ત જેનું કેપિટલ કેરો છે, બરાબર છે, અને અબ્દલ ફતેહ અલ સીસી એ તેના પ્રેસિડેન્ટ છે અને ઇજિપ્તિયન પાઉન્ડ એ તેની કરન્સી છે, તો એ પણ યાદ રાખજો. વિશ્વનું સૌથી મોટું કોઈ એક જ સંસ્કૃતિ ધરાવતું જો મ્યુઝિયમ બન્યું હોય તો ધ ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ ઇજિપ્તમાં બન્યું છે. ગીઝાના જે પિરામિડ છે ને તેના નજીકમાં જ, તો એ પણ યાદ રાખજો.
આંધ્રપ્રદેશ સાયન્સ સિટી અને CSIR નિસ્પર એના વચ્ચે 5 વર્ષના MOU. તો આંધ્રપ્રદેશ સાયન્સ સિટી અને CSIR નિસ્પર છે અને નિસ્પર્વા તરીકે વાંચવાનું વચ્ચે આ કરાર ભારતમાં વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભાગીદારી ખાસ કરીને પુરાવા આધારિત નીતિ ઘડતર છે અને સ્ટેમ એટલે સાયન્સ અહીં આપ્યું છે. ચલો, સ્ટેમ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સમયગાળો કેટલો છે? સમજૂતી કરાર 5 વર્ષ માટે છે. હેતુ કે વિજ્ઞાન જાગૃતિ, એમાં સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, આ શિક્ષણ અને વિજ્ઞાન સંચારને પ્રોત્સાહન આપવું. જો ભારતમાં રાષ્ટ્રીય દિવસ કયો ક્યારે મનાવવામાં આવે તો સાયન્સ દિવસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28મી ફેબ્રુઆરી, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે, રાષ્ટ્રીય એન્જિનિયર્સ ડે, એન્જિનિયરિંગ નહીં એન્જિનિયર્સ 15 સપ્ટેમ્બર અને રાષ્ટ્રીય ગણિત દિવસ 22 ડિસેમ્બર. મુખ્ય સંસ્થાઓ આંધ્રપ્રદેશ સાયન્સ સિટી, જેનું મુખ્ય મથક અમરાવતીમાં છે. CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કોમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચ. CSIRની વાત કરીએ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે, બરાબર છે. અને આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કોમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચની સ્થાપના 2002માં નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે, એ યાદ રાખજો. વિજ્ઞાન લોકપ્રિયકરણ, જટિલ વૈજ્ઞાનિક વિચારોને સામાન્ય લોકો સુધી સમજવામાં સરળ બનાવવા માટે પ્રદર્શનો અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનું, કામકાજ, વેપાર, નોકરી કરવાનો હક ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે? તો 19મા નંબરનો. જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત શામાં દર્શાવી છે? ફરજો. મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે? ભારતના દરેક નાગરિકને લાગુ પડે છે. ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 22. બંધારણની જોગવાઈને ધ્યાનમાં લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવી છે? ઉત્તર પ્રદેશ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કે આ નગર માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે? મોરબી કહેવાય છે. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? તો નર્મદા. એનરોન પ્રોજેક્ટ શાના ઉત્પાદન માટે છે? વીજળી પાવર ઉત્પાદન. રાષ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? મહી. નળ સરોવર ક્યાં આવેલું છે? ભારત પ્રદેશમાં. ગુજરાતની પ્રથમ રામસર સાઇટ છે. છેલ્લી ખબર છે ને? છારી ઢંઢ, કચ્છમાં, 5મા નંબરની, ગુજરાતની. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું પ્રતિનિધિમંડળ કયા વર્ષની ગેમ્સના આયોજન માટે ગુજરાતની મુલાકાતે છે? 2030. પ્રધાનમંત્રી મુદ્રા યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? 2015માં, અને એણે 11 વર્ષ પૂરા કર્યા છે. હવે મિત્રો, આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર હોય એની જોડે અન્ય 2 ચૂંટણી કમિશનર હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. એમાં એક છે SS સંધુ અને બીજા જે છે એમનું નામ છે વિવેક જોશી. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય કોણ? તો શુભાંશુ શુક્લા. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? મોંગોલિયાની કરન્સી શું છે? ટોગ્રોગ. મોંગોલિયન ટોગ્રોગ. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? કે વંતારાની અંદર એક સિંહ બાળનું નામ લિયોનલ રાખવામાં આવ્યું હતું. લિયોનલ મેસી, યાદ છે? 5મા નંબરનો પ્રશ્ન હતો, વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે? 5મી જુલાઈના રોજ. 6થા નંબરનો પ્રશ્ન શું હતો? ડેઝર્ટ સાયક્લોન છે એ કવાયત ભારત અને યુનાઇટેડ આરબ એમિરાત વચ્ચે યોજાય છે. 2025માં અબુધાબીમાં યોજાઈ ગઈ. 7મા નંબરનો પ્રશ્ન, કે રવાન્ડા કરીને દેશ છે, રવાન્ડા એ દેશના છે જે ખેલાડી મહિલા ક્રિકેટર ફેની ઉતગુસીમાનંદી
એમણે પ્રથમ જ T20 મેચમાં શું કર્યું? સદી મારી. અને 8મો પ્રશ્ન, એન કલાય સેલ્વી એ CSIR બરાબર છે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના તેઓ અધ્યક્ષ છે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લે, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, અર્થવાઇઝ એવોર્ડ 2026 મેળવનાર ગોપાલપુરા પ્રાથમિક શાળા કયા જિલ્લામાં આવેલી છે? વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વિકાસ દર અંદાજ કેટલો રાખ્યો છે? કમેન્ટમાં લખીને જવાબ જણાવજો આવડતો હોય તો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.